આજ રોજ નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સારથી રેસિડેન્સમાં મરણ જનાર બેન વિરાજબેન વાણિયા તથા રીધમ વાણિયા મરણ ગયેલ છે. હકીકત એ પ્રમાણે છે બનાવની કે મરણ જનારના લગ્ન 2014માં થયેલ હતા. તેમના પતિ છે મિતેશભાઈ વાણિયા, એમના સાથે તેમના લગ્ન થયેલ હતા અને મરણ જનારને તેમના સાસુ સસરા તથા પતિ તરફથી અવારનવાર માથાકૂટ થતી, બોલાચાલી થતી, ઝઘડા થતા તથા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને મરવા માટે મજબૂર કરવામાં આવતા હતા એવું પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળેલ છે. જે સંદર્ભે હાલમાં મરણ જનારના પતિ છે મિતેશ કુમાર તથા સાસુ સસરા વિરુદ્ધ મરવા માટે દુષ્પ્રેરણ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે. પરિવારના મુખ્ય આક્ષેપ જે મરણ જનાર બેન છે તેમને તેમના પતિ તથા સાસુ સસરા દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો અને અવારનવાર તેમને ત્રાસ આપવામાં આવતો હોવાથી મરવા માટે મજબૂર કરવામાં આવતા હતા એવું પારિવારિક એમના પિતા તથા એમના ભાઈ તરફથી એવા રજૂઆત કરવામાં આવેલ છે. જે અંતર્ગત હાલ ગુનો દાખલ કરવામાં આવેલ છે. તેમના પતિ વિરુદ્ધ મિતેશ કુમાર વાણિયા તથા તેમના સાસુ અને સસરા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આગળની કાર્યવાહી કઈ દિશામાં રહેશે? તેમના જે પતિ છે તે પોલીસ ખાતામાં ફરજ બજાવી રહ્યા છે, તેમની ધરપકડ માટે કયા પ્રકારની કાર્યવાહી? જે પ્રમાણે પુરાવા મળશે તે મુજબ તમામ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે.